નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હું હાજર છું આરતી મહેતા। સૌપ્રથમ નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। યુએસ ઇન્ફ્લેશન ડેટા પહેલા સોના ચાંદીમાં સ્થિરતા। કોમેક્સ પર સોનાની કિંમતો $2178 પાસે તો ચાંદીમાં $24 પર કારોબાર યથાવત। ક્રૂડ ઓઇલમાં આવી નરમાશ। બ્રેન્ટની કિંમતો $85 પાસે પહોંચશે તો નાઇમેક્સમાં $80 પાસે કારોબાર। સ્થાનિક બજારમાં પણ 1% નરમાશ। બેઝ મેટલ્સનો મૂડ બગડ્યો। એલએમઈ પર તમામ મેટલ્સમાં વેચવાલી તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં કારોબાર। અને એગ્રી કોમોડિટીમાં મિશ્ર કારોબાર। મસાલા પેકમાં ધાણા અને જીરામાં તેજી તો ગુવાર પેકમાં વેચવાલી યથાવત। અને ગુડ મોર્નિંગ। શરૂઆત આપણે કરન્સી માર્કેટની અપડેટ સાથે જ કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા નબળો થઈને 83.28 પ્રતિ ડોલરની સામે 83.32 પ્રતિ ડોલર પર ખુલતો દેખાયો હતો। અત્યારે જો ડોલર ઇન્ડેક્સમાં 104ના લેવલ્સની ઉપર કારોબાર થઈ રહ્યો છે અને રૂપિયાની વાત કરીએ ખાસ કરીને તો 83.31ના લેવલ્સની આસપાસ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણને રૂપિયામાં થતું દેખાઈ રહ્યું છે। જે રીતે આપણે જોયા છે યુએસના ઇન્ફ્લેશનના ડેટા આવવાના છે તેની પહેલાં એક ડોલર જે છે તે ફરી એકવાર આપણને મજબૂત થતો દેખાયો છે અને ક્રૂડની કિંમતોમાં પણ જે રીતે રિકવરી આવતી દેખાય છે રૂપિયા પર નરમાશ જે છે તે આપણને ફરી એકવાર આવતી દેખાય છે। આપણી સાથે ઓવરઓલ કોમોડિટી પર ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ। ભાવિક, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટનો પર જ એક વ્યૂ લઈ લઈએ આપનો, કઈ રીતે જોઈ રહ્યા છો યુએસડી આઈએનઆર પેરને, કારણ કે એક વોલેટાઇલ કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે। ગત સપ્તાહે જોયું હતું ડોલર સામે રૂપિયો જે છે તે સ્ટ્રોંગ થતો દેખાયો હતો પણ ફરી એકવાર આપણને વેચવાલી જે છે તે હાવી થતી દેખાઈ રહી છે। અમુક નિષ્ણાંતો માની રહ્યા છે કે આરબીઆઈનું ઇન્ટરવેન્શન જે છે તે રૂપિયા માટે હવે મહત્વનું બનતું દેખાશે। અને કઈ રીતે તમે આ રેન્જને જોઈ રહ્યા છો અને હવે કઈ રેન્જ ખાસ રૂપિયા માટે મહત્વની રહેશે? ગુડ મોર્નિંગ આરતીજી। આપણે લાસ્ટ ફ્રાઇડે જોયું હતું કે રૂપિયામાં એક સડન ડેપ્રિસિએશન જોવા મળ્યું હતું અને ઓલ ટાઈમ લોની આસપાસ ઇનફેક્ટ ઓલ ટાઈમ લો પર ક્લોઝ થયો હતો। પણ એના પછી આપણે જોયું હતું કે ટ્યુઝડેથી ફરીથી આરબીઆઈનું ઇન્ટરવેન્શન ચાલુ થઈ ગયું છે અને 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે તો એકદમ સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યા છે। હવે આજે ને કાલે બે જ ફાઇનાન્શિયલ યર ફિનિશ થવા માટે 2 દિવસ છે એટલે હજી પણ આપણે જોઈએ તો ઓવરઓલ એક્સપોર્ટર્સ જે છે એની ડોલરની માંગ છે એ થોડીક છે એટલે એના લીધે લાગી રહ્યું છે કે રૂપિયા એટલીસ્ટ 2 દિવસ થોડોક ડેપ્રિશિએટ જ થશે। હમણાં એપ્રિસિએશનની જગ્યા દેખાઈ નથી રહી અને પ્લસ આપણે છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો જે ડોલર જે છે એની શોર્ટેજ થઈ રહી છે એટલે એના લીધે જ આપણો રૂપિયો થોડોક વીક દેખાઈ રહ્યો છે। બટ ઓવરઓલ મને લાગે છે કે ઇનફેક્ટ નેક્સ્ટ મંથે ફરીથી રૂપિયો જે છે થોડોક સ્થિર થશે અને ફરીથી થોડોક એપ્રિશિએટ થશે। આઈ થિંક જે વોલેટિલિટી શુક્રવારમાં આપણને જોવા મળી હતી એ હવે આરબીઆઈ ટોટલી આવી ગયું છે માર્કેટમાં અને હવે કર્વ થાય છે એટલે આગળ જતાં મને નથી લાગતું કે કોઈ મેજર અપસાઇડ મૂવમેન્ટ આવે બટ રૂપિયા સ્લાઇટ ડેપ્રિશિએટ જરૂરથી થઈ શકે છે। ઇન્ટ્રાડેની વાત કરીએ તો ઇન્ટ્રાડે પણ આઈ થિંક બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ। અરાઉન્ડ 83.32ની આસપાસ આવે છે 26 એપ્રિલનો વાયદો તો બાય કરી શકાય છે। ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે 83.48નો અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય છે 83.25નો। ઓકે, તો બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ યુએસડી આઈએનઆર પેર માટે બનતી દેખાઈ રહી છે। 26 એપ્રિલનો જે કોન્ટ્રાક્ટ છે તેમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો। 83.32ના લેવલ્સ મળે છે તો બાય ઓન ડિપ્સ કરીને ચાલો અને સ્ટોપ લોસ 83.25નો રાખવાનો રહેશે। ટાર્ગેટ 83.48 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે યુએસડી આઈએનઆર પેરમાં। આ સલાહ બનતી દેખાઈ રહી છે। આવતા મહિના સુધીમાં ખાસ કરીને રૂપિયો જે છે ફરી એકવાર થોડો ઘણો મજબૂત થાય તેવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે। આગળ વધી અને સોનાની ચાલ પર નજર કરી લઈએ ભાવિક। અહીંયા પણ આપણે એક સ્થિર અને ફ્લેટ કામકાજ જોયું છે। સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ 66,149ના લેવલ્સની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો હતો શરૂઆતી કારોબારમાં। અત્યારે 66,000ના લેવલ્સની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અને ઇન્ટરનેશનલ ગોલ્ડની વાત કરીએ 2,178ના લેવલ્સ હતા ત્યાંથી થોડો ઘટાડો આપણને વધતો દેખાયો છે અને 2,176ના લેવલ્સની આસપાસ અત્યારે આપણને ઇન્ટરનેશનલ માર્કેટ કોમેક્સ ગોલ્ડ પર કારોબાર થતો દેખાયો છે। અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છો સોનાની ચાલને, કારણ કે એક રેલી જે છે તેજી તરફની આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે। ફરી એકવાર ઉપલા સ્તરેથી નફા વસૂલીનું પણ દબાણ છે અને જે રીતે યુએસ ઇન્ફ્લેશન ડેટા આવવાના છે એની પહેલાં થોડી સુસ્તી બનતી દેખાઈ રહી છે। હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે ચાઇનામાં જે માંગ છે તે પણ આપણને મજબૂત રહેતી દેખાઈ રહી છે સોનાની। ઓવરઓલ કઈ રીતે સોનાને જોવું જોઈએ?
આઈ થિંક ઓવરઓલ તો આરતીજી મને લાગે છે કે આ વર્ષ સોના માટે તેજી જ રહેવાનું છે. આપણે ગઈકાલ ફરીથી જોયું કે $22 આસપાસ જે સપ્લાય ઝોન છે ત્યાં આવ્યું અને ત્યાંથી ફરીથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. હવે નેક્સ્ટ ટ્રિગર આપણે જોઈએ તો ફ્રાઈડે જે યુએસના ઇન્ફ્લેશનના ડેટા જે છે પીસીઈ એ ખાસ કરીને નોંધપાત્ર જોવાના છે કે વધીને આવે છે કે નહીં. ફ્રાઈડે આપણે જોઈએ તો ઇનફેક્ટ મોસ્ટ ઓફ માર્કેટ જે છે એ ક્લોઝ થશે. એટલે જ્યારે પણ ડેટા આવશે ત્યારે કોમેક્સમાં પણ આપણે જોઈ શકીશું કે કોઈ મૂવમેન્ટ નહીં આવે. એટલે એની પહેલા ઘણા બધા ટ્રેડર્સ છે એ લોકો થોડુંક નફા વસૂલી કરી રહ્યા છે અને સાઇડલાઇન્સ થઈ રહ્યા છે. બટ આપણે અત્યારના પણ લોકોની હેજ ફંડની પોઝિશન્સ જોઈએ તો એ ચોક્કસપણે આપણે દેખાઈ રહી છે કે લોંગ પોઝિશન જ છે. ઇનફેક્ટ નેટ લોંગ આપણે જોઈએ તો 1,42,898 કોન્ટ્રાક્ટ છે જે હાઈએસ્ટ છે માર્ચ 2022 પછીનું. ધેટ મીન્સ કે હજી પણ લોકોને લાગી રહ્યું છે કે સોનામાં તેજી છે એ યથાવત રહી શકે છે. આપણે બે દિવસ આપણે જોયું કે આજે થોડુંક ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી અને 2200 જે લેવલ છે એ થોડુંક ટેકનિકલી સેલિંગ પણ પ્રેશર ત્યાં આવી રહ્યું છે. એટલે એના લીધે આજના દિવસમાં નફા વસૂલી જોવા મળી છે. આઈ થિંક મેજર આપણને અપસાઇડ જોવા નહીં મળે કારણ કે પીસીઈના ડેટા આવવાના શુક્રવારે એટલે ઘણા લોકો જે છે એ થોડાક પ્રોફિટ બુક કરીને સાઇડવેઝ રહેશે. બટ ઓવરઓલ હજી પણ ટ્રેન્ડ જે છે બાય ઓન ડિપ્સની જ રાખવી જોઈએ. અને આજના દિવસમાં પણ મને લાગે છે કે જો કરેક્શન આવે છે અરાઉન્ડ 66,000ની આસપાસ તો બાય જ કરી શકાય છે 66,300ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 65,850નો. તો ગોલ્ડમાં એપ્રિલ કોન્ટ્રાક્ટ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી છે. ઓકે, તો ગોલ્ડમાં પણ એપ્રિલ કોન્ટ્રાક્ટમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્થાનિક બજારમાં જો 66,000 સુધીના લેવલ્સ મળે છે એપ્રિલ કોન્ટ્રાક્ટમાં તો તમે ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 66,300નો 65,850નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે તે તમને 66,300 સુધીના બનતા દેખાઈ શકે છે. તો ફોકસ સોનાના કારોબાર પર રાખવાનું રહેશે. હજી પણ તેજી જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે. ઘટાડો આવે છે તો ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ ભાવિક, સેન્ટ્રલ બેંક તરફથી પણ જે રીતે ખરીદારી આપણે થતી જોઈ છે અને ETF તરફથી પણ જે રીતે સપોર્ટ મળતો દેખાયો છે, ઇન્ટરનેશનલ ગોલ્ડની વાત કરીએ તો ત્યાં તમે કેવા લેવલ્સ જોઈ રહ્યા છો? અપર સાઇડ આપણને કેટલા લેવલ્સ બનતા દેખાઈ શકે? આઈ થિંક યર એન્ડમાં એક્સપેક્ટેશન છે કે $2280થી $2300 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે. ઇનફેક્ટ 2200નું હર્ડલ છે. જો એ બ્રેક કરશે તો 2225થી 2230 સુધીની લેવલ તરત જ આપણને જોવા મળી શકે છે. કારણ કે ઓપ્શન્સમાં આપણે જોઈએ તો ઘણા 2200નું જે છે એના ઉપર ઓપ્શન્સ રાઈટ કર્યું છે એટલે એક હર્ડલ જરૂરથી છે. બટ ઓવરઓલ જેમ કે મેં કીધું કે ઇનફેક્ટ જૂન પછી એક્સપેક્ટેશન છે કે જૂન જુલાઈ પછી ફેડ રેટ કટ પણ કરી શકે છે અને જો એ થશે તો ઓવરઓલ સોનું જે છે એમાં તેજી જોવા મળશે અને લાઈફ ટાઈમ હાઈ પણ ઇનફેક્ટ કોમેક્સમાં આપણને જોવા મળશે. મારા એક્સપેક્ટેશન છે કે $2300 સુધીની રેલી આપણને યર એન્ડ સુધીમાં જોવા મળી શકે છે અને હવે નીચે જોઈએ તો $2150થી $2100 એક મેજર સપોર્ટ બની ચૂક્યો છે. મે બી એની નીચે જાય તો જ મને લાગે છે કે આજે તેજી છે એક કરેક્શન થઈ શકે છે અને ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે. અધરવાઇઝ ઇન્વેસ્ટર્સે બોલી જ ચૂક્યા છે કે ગોલ્ડનું જે ડિરેક્શન આ વર્ષનું જે છે એ અપ જ છે. તો આ ઇન્ટરનેશનલ ગોલ્ડ માટેની જે એક વ્યૂ છે તે ભાવિક તરફથી મળતો દેખાવ છે. 22,000 જે છે તેની ઉપર જો નીકળે છે તો પછી કોમેક્સ ગોલ્ડ પર 2300 સુધીના લક્ષ્ય આપણને વર્ષના અંત સુધીમાં બનતા દેખાઈ શકે છે. તો ઇન્ટરનેશનલ ગોલ્ડમાં પણ અપસાઇડ જે છે તે આપણને લગભગ $2300 સુધીની બનતી દેખાઈ શકે છે. આગળ વધીએ અને ચાંદીની ચાર્ટ પર નજર કરી લઈએ તો ચાંદીમાં ભાવિક આપણે જોયું છે એક વોલેટાઇલ કારોબાર આપણને જોવા મળતો દેખાવ હતો. ગઈકાલે પણ એક નરમાશ આપણને જોવા મળતી દેખાઈ હતી. બેઝ મેટલ્સમાં પણ જે રીતે વેચવાળી છે તેની પણ એક અસર આપણને રહી હતી. ઇન્ટરનેશનલ માર્કેટમાં $25ની નીચે કારોબાર યથાવત છે, પણ સ્થાનિક બજારની વાત કરીએ તો અહીંયા થોડું ઘણું ડાઉનસાઇડ જે છે આપણને વધતું દેખાયું છે. ચાંદી માટે કેવો વ્યૂ રાખી રહ્યા છો? આઈ થિંક ચાંદીમાં હજી પણ હું વેઇટ કરી રહ્યો છું રેલી માટેની. કારણ કે યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે ચાંદીમાં જે રેલી હોય છે લેટલી આવતું હોય છે કે પહેલા સોનામાં તેજી આવે છે અને પછી ચાંદી કેચઅપ કરે છે અને સોના કરતાં વધારે આઉટ પરફોર્મ કરે છે. બેઉ બુલ માર્કેટ ને બેર માર્કેટમાં. પણ આ વખતે આપણે જોઈ રહ્યા છે કે જ્યાં સોનામાં સતત તેજી છે ત્યાં ચાંદીમાં આપણે જોઈએ તો હજી પણ લથાર્જિક જ છે અને રેલી જોવા નથી મળી રહી. અને એ પણ આપણને ગોલ્ડ સિલ્વર રેશિયોમાં જોવા મળી રહ્યો છે કે જે 89-90ની આસપાસ છે. યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે રેશિયો 75ની આસપાસ છે. ધેટ મીન્સ કે અત્યારના ચાંદી મેસિવલી અંડર વેલ્યુડ છે સોનાની કમ્પેરિઝનમાં.
અને આગળ જતાં જો ઇકોનોમી ગ્લોબલ ઇકોનોમી સુધરશે તો જ મને લાગે છે કે ચાંદી આઉટ પરફોર્મ કરી શકે છે. બટ એક પોઝિટિવ ફેક્ટર એ છે કે હવે હેજ ફંડ્સવાળા છે, એ લોકો પણ નોટિસ કરી રહ્યા છે કે જે ચાંદી છે અંડર પરફોર્મ છે અને અહીંયાથી મે બી થોડીક તેજી જોવા મળી શકે છે. કારણ કે સ્પેક્યુલેટિવ પોઝિશન્સ આપણે જોઈએ તો એ લોકોએ લાસ્ટ વીક લોંગ પોઝિશન નિયરલી 7,900 કોન્ટ્રાક્ટ એડ કરી છે અને શોર્ટ પોઝિશન છે 350 કોન્ટ્રાક્ટ જે છે એ ઓછી કરી છે. તો અત્યારના જે નેટ પોઝિશન છે એ લાસ્ટ એપ્રિલ 2022થી સૌથી વધારે છે. ધેટ મીન્સ કે આગળ જતાં જો સોનામાં તેજી થશે તો ચાંદીમાં આઈ થિંક મને લાગે છે કે આઉટ પરફોર્મ થઈ શકે છે શોર્ટ ટર્મ. બટ ઇન્ટ્રાડેની વાત કરીએ ત્યારે ઇન્ટ્રાડે હજી પણ મને ચાંદી થોડીક લેથાર્જિક જ લાગે છે. સોનું વધારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો ચાંદીને ક્લિયરલી હું એવોઇડ કરવાની રિકમેન્ડેશન આપીશ. જો કોઈને લોંગ કરવું હોય તો સોનું વધારે પ્રિફર છે. તો ચાંદીમાં અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ડાઉનસાઇડ હજી પણ થોડી ઘણી બનતી દેખાઈ શકે છે. સોના ચાંદીમાંથી ખરીદદારી કરવી હોય તો સોના પર ફોકસ રાખીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર આપણને જોવા મળતો દેખાયો હતો. શરૂઆતી કારોબારની વાત કરીએ તો એક ફ્લેટ કામકાજ જોવા મળતું દેખાયું હતું. અત્યારે જુઓ કોપરમાં 5% વધારેની નરમાશ, ઝિંકમાં 0.5% વધારેની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે અને એલ્યુમિનિયમ અને લેડમાં પણ કારોબાર જે છે તે આપણને ડાઉનસાઇડ રહેતો દેખાયો છે. ભાવિક, અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ? કારણ કે અહીંયા પણ ઘણી વોલેટાલિટી આપણને એક 2 સપ્તાહની વાત કરીએ તો આપણને જોવા મળતી દેખાય છે. કોપરની કિંમતો આપણે રેકોર્ડ સ્તર પર પહોંચતી દેખાય LME પર. ત્યારબાદ એક નફા વસૂલી પણ આવતી દેખાય અને ફરી એકવાર હવે જે ચાઇના તરફથી ડિમાન્ડ વધે તેવા અનુમાન બનતા દેખાયા છે, તેને કારણે સેન્ટિમેન્ટ ફરી એકવાર આપણને સુધરતા બનતા દેખાયા છે મેટલ્સના. ઓવરઓલ કઈ રીતે જોવું જોઈએ મેટલ્સને? આઈ થિંક ઓવરઓલ તો અત્યારે સારું જ છે. બટ મને લાગે છે કે શોર્ટ ટર્મમાં મે બી થોડુંક નફા વસૂલી જરૂરથી જોવા મળી શકે છે. કોપર આપણે જોઈએ તો 11 મહિનાના હાઈ છે, ત્યાંથી થોડું કરેક્શન જોવા મળ્યું છે અને એનું એક કારણ એ છે કે ચાઇનીઝ ઇન્વેન્ટરી ડેટા જે દેખાઈ રહ્યું છે એ અત્યારના થોડીક વધારે હાઈ દેખાઈ રહ્યું છે. લાસ્ટ વીક આપણે જોયું હતું કે ચાઇનાના જે સ્મેલ્ટર્સ છે એ લોકોએ જોઈન્ટલી પ્રોડક્શન કટ કર્યું હતું. એના લીધે આપણે જોયું હતું કે સતત કોપરમાં તેજી જોવા મળી હતી અને ઇનફેક્ટ LMEમાં પણ જોઈએ તો LMEમાં પણ LME લોકોએ જે એક્સચેન્જ જે છે એ લોકોએ કોપર અને એલ્યુમિનિયમના જે કોન્ટ્રાક્ટ્સ છે એના ઉપર વધારે માર્જિન એડ કર્યું છે. કારણ કે સ્પેક્યુલેટિવ પોઝિશન્સ એ લોકોને દેખાઈ રહી છે કે વધારે એડ થઈ રહી છે. ઇનફેક્ટ આપણે અત્યારના જોઈએ તો એ લોકોની જે લોંગ પોઝિશન છે 2 વર્ષના હાઈ ઉપર છે. ધેટ મીન્સ કે એ લોકોને પણ લાગી રહ્યું છે કે આ થોડુંક માર્કેટ થોડુંક હોટ થઈ ચૂક્યું છે અને એ લોકોએ એડિશનલ માર્જિન પ્રેશર મૂક્યું છે અને ઓવરઓલ મને લાગે છે કે હજી પણ જે ચાઇના તરફથી જે જોઈન્ટ કોપર પ્રોડક્શન્સનું જે થોડુંક કટ કર્યું છે એ આગળ જતાં પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે. બટ માર્કેટમાં અત્યારના જોઈ રહ્યા છે તો ચાઇનાની જે ઇન્વેન્ટરીઝ છે એ થોડીક વધારે છે અને ડિમાન્ડ આપણે જોઈએ તો હજી પણ થોડુંક સુસ્ત છે. એટલે મે બી લાગી રહ્યું છે કે પ્રોફિટ જે બુકિંગ છે એ આવી શકે છે અને કોપરમાં આપણે MCXમાં પણ જોયું છે કે 762 764 જે છે એક હર્ડલ છે, ત્યાંથી જ વારે-વારે પાછું ફરી રહ્યું છે. એટલે મને લાગે જ્યાં સુધી 764ની ઉપર સસ્ટેન નથી થતું, ત્યાં સુધી એક નવી તેજી જોવા નહીં મળી શકે. અહીંથી ફરીથી 752 થી 750 સુધીનું આપણને કરેક્શન જરૂરથી જોવા મળી શકે છે. મારે કરંટ માર્કેટ પ્રાઇસથી હું રિકમેન્ડેશન કરું છું કે સેલ કરી શકાય છે 752ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ ઉપર રાખી શકાય 764. તો કોપરમાં ઇન્ટ્રાડે મારે શોર્ટની રિકમેન્ડેશન છે. ઓકે, તો કોપરમાં ઇન્ટ્રાડે સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 752નો ટાર્ગેટ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. 764 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે ટાર્ગેટ તરીકે. તો સ્ટોપ લોસ 764 માફ કરજો રાખવાનો રહેશે અને 752 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે. ડાઉનસાઇડ હજી આપણને કોપરમાં વધતી દેખાઈ શકે છે, તો સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે કોપર માટે. પણ ભાવિક, એલ્યુમિનિયમમાં પણ આપણે એક ટ્રેન્ડ જે છે તે પોઝિટિવિટી તરફનો થોડો ઘણો બનતો દેખાયો હતો, પણ ત્યાં પણ આજે વેચવાલી છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો એલ્યુમિનિયમ પર? આઈ થિંક બધા બેઝ મેટલ્સમાં મને લાગી રહ્યું છે કે થોડુંક કરેક્શન આવી શકે છે. ગઈકાલે આપણે જોયું હતું કે કોપર અને એલ્યુમિનિયમ બેમાં કરેક્શન હતું, પણ ઝિંક જે છે એમાં થોડુંક કરેક્શન જોવા મળ્યું હતું અને આજે મને લાગી રહ્યું છે કે બીજા બેઝ મેટલ્સ છે એ પણ થોડુંક પાર્ટિસિપેટ કરી શકે છે આ કરેક્શનમાં. જેમ કે મેં કીધું કે LMEમાં બેઉ કોપર અને એલ્યુમિનિયમ પર એડિશનલ માર્જિન કર્યું છે. એટલે અહીંયાથી થોડુંક સ્પેક્યુલેશન પોઝિશન્સ છે અને જે ટ્રેડિંગ છે એ પણ થોડુંક કર્વ થશે. તો એનાથી મને લાગે છે કે એલ્યુમિનિયમમાં પણ થોડુંક કરેક્શન જોવા મળી શકે છે. તો એપ્રિલ કોન્ટ્રાક્ટ જે છે એમાં પણ હું શોર્ટને જ રિકમેન્ડેશન આપું છું કરંટ માર્કેટ પ્રાઇસથી. નીચે મને લાગે છે 205 થી 204 સુધીનું લેવલ આવી શકે છે અને અપસાઇડ 207.50નું સ્ટોપ લોસ રાખી શકાય છે.
તો એલ્યુમિનિયમમાં પણ એપ્રિલ કોન્ટ્રાક્ટમાં હું શોર્ટને રિકમેન્ડેશન આપું. ઓકે, તો એલ્યુમિનિયમમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 207.50 અને ટાર્ગેટ ડાઉનસાઇડ હજી પણ 205 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. તો એલ્યુમિનિયમ અને કોપર આ બંનેમાં વેચવાળી કરીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો ભાવિક અહીંયા પણ આપણે જોયું છે એક ઉતાર ચઢાવ સાથેનો કારોબાર છે. ગઈકાલે બ્રેન્ટની કિંમતો $87 પાસે પહોંચતી દેખાઈ હતી. ત્યાંથી એક નરમાશ અને અત્યારે $85 આસપાસ બ્રેન્ટમાં કારોબાર થઈ રહ્યો છે અને નાઇમેક્સમાં પણ જે 81ના લેવલ હતા ત્યાંથી ઘટીને 80ના લેવલ્સની આસપાસ અત્યારે કારોબાર થઈ રહ્યો છે. અહીંયા કઈ રીતે તમે જોઈ રહ્યા છો, વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે યુએસમાં એક ઇન્વેન્ટરી વધે તેવા સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે. તેને કારણે સેન્ટિમેન્ટ ક્રૂડના ફરી એકવાર આપણને ઘટતા દેખાયા છે અને એપીઆઈના રિપોર્ટની વાત કરીએ તો યુએસમાં ઇન્વેન્ટરીઝ જે છે તે 9.3 મિલિયન બેરલ પ્રતિ દિવસથી આપણને વધતી દેખાઈ રહી છે. આ બધાને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે ટૂંકા ગાળે હવે ગ્લોબલ ઓઇલ સપ્લાય જે છે ત્યાં પણ આપણને ચિંતા બનતી દેખાઈ શકે છે, કારણ કે રશિયા તરફથી સપ્લાય સ્ક્રબ જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે. ભૌગોલિક તણાવો જે રીતે ચાલી રહ્યા છે, મિડલ ઇસ્ટમાં ટેન્શન છે, યુએસ ઇન્વેન્ટરીઝ, રિફાઇનરી એક્ટિવિટીમાં વધારો આપણને જોવા મળતો દેખાયો છે. આ બધા સંકેતોને કઈ રીતે જોવું જોઈએ ક્રૂડ માટે? આઈ થિંક 99 ફેક્ટર્સ આપણે જોઈએ તો ક્રૂડ માટે પોઝિટિવ છે. એક ફેક્ટર આપણે જોઈએ તો નેગેટિવ છે. ખાસ કરીને તમે કીધું કે જે યુએસના જે એપીઆઈના ઇન્વેન્ટરીના ડેટા છે એ દેખાઈ રહ્યું છે કે 9.337 મિલિયન બેરલ્સ જે છે એટલી ઇન્વેન્ટરી વધી શકે છે લાસ્ટ વીક કરતાં. અને એના લીધે જ મને લાગી રહ્યું છે કે જે આપણને થોડું બહુ કરેક્શન ક્રૂડમાં જોવા મળે છે એના લીધે જ છે. અધરવાઇઝ જે રશિયાએ આગળ જતાં જૂન સુધીનું પ્રોડક્શન કાપ કર્યું છે એના લીધે પણ સપ્લાય ટાઇટનેસ થશે અને પ્લસ યુક્રેને જે ડ્રોન્સ રશિયન રિફાઇનરીઝ પર કર્યું છે એનાથી એક્સપેક્ટેશન છે કે 14% જે રિફાઇનિંગ કેપેસિટી છે રશિયાની એ ઓછી થશે. ઓલરેડી આગળ જતાં આપણે જોઈ રહ્યા છે કે સપ્લાય ટાઇટનેસ જે થવાનું છે. યેમેનીએ કીધું છે કે ઓલરેડી એ લોકોએ 6 ટેન્કર્સ જે છે, શિપ્સ જે છે એ લોકો ઉપર એટેક કર્યો છે અને જો ઇઝરાયલ રાફામાં ઇન્વેઝન કરશે તો મને લાગે છે કે હજી પણ જે ક્રૂડ છે એ પોઝિટિવ થઈ શકે છે. કન્સર્ન જીઓપોલિટિકલ છે વધી શકે છે. એટલે ઓવરઓલ આઈ થિંક જોઈએ તો 90% પોઝિટિવ ફેક્ટર્સ છે ક્રૂડ માટેના. ખાલી ઇન્વેન્ટરીઝના લીધે જ આપણને થોડુંક કરેક્શન મળ્યું છે. તો હું બહુ નથી એક્સપેક્ટ કરી રહ્યો કે આપણને મેજર ડાઉનસાઇડ ક્રૂડમાં જોવા મળી શકે. હા, થોડુંક અપસાઇડ હતું, જે થોડુંક રેલી હતું, એ ફ્રોથ હતું, એ ઓછું થઈ રહ્યું છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ફરીથી 6690, 6700ની આસપાસ ક્રૂડ આવશે તો લોંગ જ કરી શકાય છે. તો આઈ વુડ સે કે 6700ની આસપાસ બાય કરી શકો છો 6850ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 6650નો. ઓકે, તો આ સલાહ ખાસ ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે. ખરીદારી કરીને ચાલી શકો છો. 6700ના લેવલ્સ જો મળે છે તો ઘટાડો આવે છે ત્યારે તમે ખરીદારી કરો. સ્ટોપ લોસ 6650નો રાખવાનો રહેશે. 6850 સુધીના લેવલ્સ આપણને ક્રૂડમાં બનતા દેખાઈ શકે છે, તો ખરીદારી બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધી અને નેચરલ ગેસની ચાલ પર નજર કરી રહીએ. ભાવિક, અહીંયા પણ 2 દિવસથી આપણને નરમાશ બનતી દેખાઈ રહી છે. ગઈકાલે પણ ઘટાડો હતો, આજે પણ જુઓ શરૂઆતી કારોબારમાં 0.5% નરમાશ આપણને બનતી દેખાઈ હતી સ્થાનિક બજારની વાત કરીએ તો, અને 149ના લેવલ્સની આસપાસ કારોબાર. નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? નેચરલ ગેસમાં આઈ થિંક અપસાઇડ જે છે લિમિટેડ જ રહેશે, કારણ કે અત્યારના વેધર ફોરકાસ્ટની ડિમાન્ડ જે છે ઓછી જ રહી છે. ફ્રીપોર્ટ એલએનજીમાં આપણે જોઈએ તો ઇનફેક્ટ 3 લિક્વિફાઈડ ટ્રેન્સ જે છે એમાંથી 2 તો ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ માટે જૂન સુધી બંધ રહેવાની છે. એટલે યુએસ તરફથી એક્સપોર્ટ પણ ઓછું થવાનું છે, એટલે યુએસની ઇન્વેન્ટરીઝ વધવાની છે અને ડિમાન્ડ નથી. એટલે નેટ આપણે જોઈએ તો નેચરલ ગેસમાં કોઈ મોટી તેજી જોવા મળી નથી રહી. એક જ સારું છે કે જે વેલ્યુ બાઇંગ છે એ થોડુંક ઇમર્જ થઈ રહ્યું છે, કારણ કે આપણે જોયું હતું કે $200 જે પ્રાઇસ છે અત્યારના 149ની આસપાસ મળી રહ્યું છે અને એટલીસ્ટ ફેબ્રુઆરી માર્ચમાં આપણે જોયું છે કે 144નો સપોર્ટ છે એટલીસ્ટ એ મેન્ટેન કર્યો છે. તો મને લાગે છે કે અપસાઇડ લિમિટેડ રહેશે. જો થોડું કરેક્શન આવે છે 148ની આસપાસ તો એકવાર 144ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અપસાઇડ મને મેક્સિમમ અત્યારના 158 સુધીનું જ દેખાય છે. પછી ત્યાંથી એકવાર પ્રોફિટ બુક કરી અને એક્ઝિટ થઈ જવું જોઈએ.
ઓકે, તો નેચરલ ગેસ માટે પણ ઘટાડો આવે છે, ત્યારબાદ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 148ના લેવલ્સની આસપાસ જો તમને નેચરલ ગેસની કિંમતો મળે છે તો ખરીદારી કરીને ચાલો. 144નો સ્ટોપ લોસ, 158 સુધીના લેવલ્સ આપણને ટાર્ગેટ તરીકે બનતા દેખાઈ શકે છે અને 158ના લેવલ્સ મળે છે તો ત્યારબાદ પ્રોફિટ બુકિંગ કરીને તમે એક્ઝિટ કરીને ચાલી શકો છો નેચરલ ગેસમાંથી. આ સલાહ ખાસ આપણને બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને એગ્રી કોમોડિટીની ચાલ પર નજર કરી લઈએ ભાવિક. તો સૌથી પહેલાં આજ માટે આપના રેકમેન્ડેશન કયા હશે, ત્યાંથી જ શરૂઆત કરીએ. આઈ થિંક જો સ્પાઇસ કોમ્પ્લેક્સ જોઈએ તો મને હજી પણ લાગે છે કે જીરા જે છે એમાં વીકનેસ યથાવત જ રહેશે. તો આઈ થિંક જીરામાં ટોટલી એવોઇડ કરવાની જો રિકમેન્ડેશન કરીશ. બટ ધાણા અને હળદરની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. બટ ફંડામેન્ટલ હજી પણ સ્ટ્રોંગ છે. તો આઈ થિંક હળદરમાં કોઈ પણ કરેક્શન આવે છે અરાઉન્ડ 17,000ની આસપાસનું લોંગની રિકમેન્ડેશન આપીશ 18,200ના ટાર્ગેટથી, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 16,500નું. ધનિયાની વાત કરીએ તો ધનિયામાં પણ આઈ થિંક પ્રાઇસીસ જે છે થોડુંક સ્ટેબલ થઈ ગયું છે. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છે તો 7,580નો જે સપોર્ટ છે એ મેન્ટેન થઈ રહ્યો છે. તો 7,580ના સ્ટોપ લોસથી હું બાયની જ રિકમેન્ડેશન આપીશ. ઉપરની સાઈડ 7,800નો મારો ટાર્ગેટ રહેશે 1 થી 2 દિવસ માટે. ઓકે, તો મસાલા પેકમાંથી 2 કોલ જે છે તે સામે આવતા દેખાઈ રહ્યા છે. જીરામાં અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. પણ હળદરની વાત કરીએ તો 17,000ના લેવલ્સની આસપાસ જોવા મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 16,500નો રાખવાનો રહેશે. 18,200 સુધીના લેવલ્સ તમને હળદર બતાવી શકે છે. તો 17,000ના લેવલ્સ આવે છે તો ખરીદારી કરીને ચાલો હળદર માટે. ધાણાની વાત કરીએ તો અહીંયા પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 7,580નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ 7,800 સુધીના લેવલ્સ આપણને ધાણામાં બનતા દેખાઈ શકે છે. તો હળદર અને ધાણા બંનેમાં ખરીદારી કરીને ચાલી શકો છો. આગળ વધીએ અને કોટન પર એક વ્યૂ લઈ લઈએ ભાવિક. અહીંયા કઈ રીતે તમે આઉટલુક જોઈ રહ્યા છો? કારણ કે ક્રૂડની જે તેજી છે તેના કારણે ન્યૂયોર્ક અને ચીનમાં જોઈએ તો કોટનનો જે વાયદો છે તેમાં મામૂલી એવો વધારો જોવા મળ્યો છે, પણ સ્થાનિક બજારમાં કોઈ મોટી એવી તેજી કે મોટી એવી મૂવમેન્ટ આપણને નથી જોવા મળી. એકદમ મ્યુટેડ કારોબાર છે કોટનમાં. અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? આપણે આઈસ કોટનમાં 2 વીક પહેલા જોયું હતું કે યુએસએ પણ કીધું હતું કે એ લોકોનું પ્રોડક્શન જે છે ઓછું થઈ શકે છે અને ડિમાન્ડ જે છે એ વધી શકે છે. એટલે એના લીધે જ આપણે જોયું હતું કે એમસીએક્સમાં જે કોટન કેન્ડી હતું એ 55 થી 62 સુધીનું લેવલ આવી ગયું હતું. પણ એના પછી આપણે જોયું તો આઈસ કોટન કેન્ડીમાં થોડીક નફા વસૂલી જોવા મળી હતી અને જેના લીધે આપણને કરેક્શન ઓવરઓલ જોવા મળે છે. તો આઈ થિંક આગળ જતાં મને લાગે છે કે રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ રહેશે. કોઈ મોટી તેજી નહીં દેખાય. તો 59,000 થી 62,000 સુધીનું જ મને લેવલ લાગી રહ્યું છે કે એટલીસ્ટ 1 થી 2 અઠવાડિયા સુધીમાં જોવા મળી શકે છે. તો 59 થી 62ની રેન્જમાં ટ્રેડ થાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો કપાસિયા ખોળ માટે કપાસ માટે ખાસ કરીને આ સલાહ બનતી દેખાઈ રહી છે. એક રેન્જ બાઉન્ડ કારોબાર જ આપણને બનતો દેખાઈ શકે છે. તો ફોકસ એગ્રી કમોડિટી પર પણ રાખવાની રહેશે. આ સાથે જ ભાવિક સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી બંને કમોડિટી પર ચર્ચા કરવા માટે આપનો આભાર. તો હાલ આ શોમાં બસ આટલું જ. મને આપશે રજા. આગળ આપની માટે લઈને આવીશું બજાર હેલ્પલાઇન. તમે જોતા રહો CNBC બજાર.